શ્રી સત્યનારાયણ ભગવાનની કથાપાઠ સંક્ષિપ્તમાં. તો સૌથી પહેલાં આપણે ગણપતિ પૂજનથી સ્ટાર્ટ કરીશું. શ્રી સંકટનાશન ગણેશ સ્તોત્ર. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુકામાર્થસિદ્ધયે પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયં કૃષ્ણપિંગાક્ષમ ગજવક્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટકમ નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ દ્વાદશેતાनि નામાनि ત્રિસંધ્યં ય પઠેન્નર ન ચ વિઘ્नं ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રમ મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ સર્વસિદ્ધિમ કરમ પ્રભો સંવત્સરેણં સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્ય લિખિત્વા ચ સમર્પયેત તસ્ય વિધિ ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સત્યનારાયણ વિજયતે રામ. મત્સ્યવં કૂર્મં વરાહં ચ વામनं ચ જનાર્દनं ગોવિંદં પુંડરીકાક્ષં માધવં મધુસૂદनं પદ્મનાભં સહસ્રાસં વનમાલિં હલાયુધં ગોવર્ધनं ઋષિકેશં વૈકુંઠં પુરુષોત્તમં વિશ્વરૂપં વાસુદેવં રામં નારાયણં હરિં દામોદરં શ્રીધરં વેદાંગં ગરુડધ્વજં અનંત શ્રીકૃષ્ણગોપાલં જપત નાસ્તિ પાતકમ. ઓમ શ્રી સત્યનારાયણ ભગવાનની જય. સાંપ્રત કાળમાં મનોવાંછિત ફળ આપનાર શ્રી સત્યનારાયણ ભગવાનના પૂજનનો કથાપાઠ. જય જય શ્રી સત્યનારાયણ દેવ સુખિયા દુખિયા કરતા સેવ શરણે જે કોઈ આવે બાળ તેના દુઃખ હરે તત્કાળ. ઋષિ મુનિઓ સૌ ભેળા થાય નૈમિષારણ્યમાં પ્રેમી જાય. સુતજીને એક પ્રશ્ન પૂછાય શું કરવાથી શાંતિ થાય? મનવાંછિત ફળ કેમ પમાય એવો બતલાવો ઉપવાય. સુતજી કહે છે સુંદર વાત વર્તન કરતા થાય નિરાત. મૃત્યુલોકમાં નારદ જાય દુખિયા દેખી દિલ દુભાય. પ્રભુની પાસે પ્રશ્ન પૂછાય કેવી રીતે જનસુખ થાય? સત્યનારાયણ વ્રત મહિમાએ સૌને અર્પે સુખ સદાય. ધરતી આપે ભરપૂર અન્ન ધનહીન પામે અઢળક ધન. વ્રત અર્પે સુંદર સંતાન વિજય અપાવે ફરી બળવાન. સગા સંબંધી બ્રાહ્મણ સાથ રાતીએ રીઝાવે નાથ. નૈવેદ્ય માહે શીરો ધરાય ફળ મેવો ભાવે અર્પાય. હરિકીર્તન પણ ભાવે ગાય પ્રભુ પ્રસાદી પ્રેમે ખાય. ભાવ થકી જો વ્રત ઉજવાય સર્વ પ્રકારે સુખ પમાય. કાશીનગરમાં બ્રાહ્મણ એક છે દુખ્યો પણ દિલનો લેખ. સત્યદેવ લઈ વૃદ્ધનું રૂપ તેના કષ્ટ કરે. વ્રત મહિમા સમજાવી જાય તે કરવાથી સુખીઓ થાય. કઠિયારો પહોંચે છે ત્યાંય વ્રત જોયા પછી તરસ છિપાય. ને પછી ભારો વેચવા જાય સારા મૂલ્યે તે વેચાય. વ્રત સામગ્રી તરત લેવાય જીવનક્રમ તેનો બદલાય. ઉલ્કામુખ રાજા ગંભીર આવે ભદ્રશિલાને તીર. સત્યદેવનું પૂજન થાય સાધુ વણિક ત્યાં પહોંચી જાય. વ્રત નિરખી હૈયે હરખાય. વ્રતનો મહિમા તરત પૂછાય. જાણ્યું વ્રતથી સંતતિ થાય. જે કહે છે પત્નીને વાત પુત્ર થશે પામીશ નિરાત. સત્યદેવ જ્યારે દેશે સાથ ઉજવીશ વ્રત રીઝાવીશ નાથ.
પ્રભુ કૃપાથી કન્યા થાય, આનંદની અવધિ દેખાય. સ્ત્રી આપે છે વ્રતની યાદ, વણિકનો સંભળાય સાદ. કલાવતીના લગ્ન લેવાય, ત્યારે ઉમંગે વ્રત ઉજવાય. કન્યા 16 વર્ષની થાય, મૂર્તિઓ ભાવે શોધાય. લગ્ન સમયે વ્રત ભૂલાય, સત્યદેવ હવે કોપિત થાય. વણિક વેપાર કરવા જાય, ચંદ્રકેતુનું રાજ્ય કહેવાય. તેના મહેલનો માર ચોરાય, સિપાહી ચોર પકડવા જાય. તે જાણી ચોરો ગભરાય, માલ નાખીને ભાગી જાય. જમાઈ સંગ વણિક ઝડપાય, જેલમાં બંને ઝઘડાય. ઘરની મિલકત પણ લૂંટાય, લીલાવતી ભીખ માંગી ખાય. બ્રાહ્મણ ઘેરે વ્રત આ થાય, કલાવતી ત્યાં પહોંચી જાય. માને આપે છે પ્રસાદ, ત્યારે વ્રતની આવે યાદ. જેમ તેમ કીધું છે વ્રત, સ્વામી તેને છૂટ્યો તાત. વહાણ રાહમાં લંગારાય, સંન્યાસી મુખ પ્રશ્ન પૂછાય. વણિક કહે છે વેલા પણ, તરત બનાવી દે છે ભગવાન. ત્યારે અક્કલ આવી જાય, ક્ષમા માંગતા સુખિયા થાય. લીલાવતીને થાય જાણ, દર્શન કરવા કર્યું પ્રણામ. કલાવતીથી પ્રસાદ ભૂલાય, સ્વામી તેનો અદૃશ્ય થાય. પ્રસાદ પામ્યો સુખ, ટાળ્યા વણિકના સઘળા દુઃખ. તુંગધ્વજ એક મોટો રાય, શિકાર કરવા વનમાં જાય. ગોવાળિયાથી વ્રત ઉજવાય, પ્રસાદ રાજાને દેવાય. પ્રસાદનું કીધું અપમાન, મરી ગયા છે 100 સંતાન. ત્યારે વનમાં દોડ્યો જાય, પ્રસાદ પામી સુખ્યો થાય. પુનિત ભાવે વ્રત જો થાય, ત્રિવિધ તાપો લે વિદાય. શ્રદ્ધા પ્રેમથી થઈ પાઠ કરાય, સદા પ્રભુની રહેશે સહાય. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. સાખી. સત્ય પ્રભુનું વ્રત સદા પૂર્ણ પ્રેમે થાય. સત્ય ભક્તે પુનિત બને, અંતે વૈકુંઠ જાય. સિયાવર રામચંદ્ર કી જય, રાધેવર કૃષ્ણ ભક્તચંદ્ર કી જય. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. શુભ કામના પૂરનાર દિવ્ય મંત્ર. શ્રી સત્યનારાયણ ભગવાનનો દિવ્ય પ્રકાશ મારી ફરતે રહે છે. શ્રી સત્યનારાયણ પ્રભુનો દિવ્ય પ્રેમ મને ઉલ્લાસે છે. શ્રી સત્યનારાયણ પ્રભુની દિવ્ય શક્તિ મારું રક્ષણ કરે છે. શ્રી સત્યનારાયણ પ્રભુની દિવ્ય હાજરી મને જુએ છે. શ્રી સત્યનારાયણ પ્રભુ સદાય મારી સાથે રહે છે. શ્રી સત્યનારાયણ પ્રભુ મારી જરૂરિયાતો પૂરી પાડે છે. શ્રી સત્યનારાયણ પ્રભુની દિવ્ય લીલા લહેર છે. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. દ્વારિકાધીશની જય. આ કથા પાઠ ઈચ્છા અનુસાર 1 વખત, 3 વખત, 5 વખત, 11 વખત કરી અને ભગવાનની કૃપા પામી શકાય છે. શ્રી સત્યનારાયણ ભગવાનની જય.